વરસાદ બ્રિજ નીચે પડ્યો વધુ એક ભૂવો. વરસાદ બ્રિજ નીચે વધુ એક ભૂવો પડ્યો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અહીં ચાલી રહી છે કામગીરી. ગત રાત્રે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલ્લરની બાજુમાં જ માટી ધસી પડતા ભૂવો પડ્યો છે. માટી ધસી પડતા અંદાજે 100 ફૂટથી મોટો ભૂવો પડ્યો છે. ભૂવામાં ભરાયેલ પાણી કાઢવા પાઇપો મુકાઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પાણી કાઢવા લગાડવામાં આવેલ પાઇપોમાં પણ ઠેક ઠેકાણે કાણા પડ્યા છે. કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કામગીરી કરવા જણાવ્યું હતું. એકબીજાની કામગીરી માટે ખો આપી રહ્યા હોવાનો સુપરવાઇઝરનો આક્ષેપ છે. સડનલી એવું છે કે 6 વાગે આપણને ખબર પડી, 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે જ્યારે પાણી આવે છે ત્યારે કે લીકેજ થયું છે. એ રીતનું આખું માટી સાથે કુલપ્સ થયું છે. શેનું લીકેજ છે તમને ખબર? હવે એ તો આઈડિયા નથી, પણ પીવાના પાણીનું જે લાઈન છે એ જ છે. મુખ્ય નળિકા છે પીવાના પાણીની. હવે એના માટે આઈડિયા નથી. આજે પાણી મૂકીને મોટરથી પાણી બહાર કાઢવામાં આવ્યું છે. એ તો ખરું જ. એ અમારી પ્રોસિજર જે છે એ અમે કરી રહ્યા છે. એટલે કોના દ્વારા કામગીરી ચાલી રહી છે? શેનો? આ કામગીરી કોના દ્વારા ચાલી રહી છે? બુલેટ ટ્રેનના તરફથી. આજે કામગીરી દરમિયાન આ ભૂવો પડ્યો છે? ના, એના લીધે નથી પડ્યો. ક્યારે ખબર પડી તમને? સવારના સમથિંગ 6 થી 7ની વચ્ચે જ. આપણો પરિચય? મનોજ કુમાર મણિભાઈ જાંબુ. તમે એના કોણ છો? અહીંયા સાઈડ પર જ કામ કરું છું.